ક્વેશ્ચન નંબર 13 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટાન્ડર્ડ મેથ માટે અને બેઝિક મેથ માટે, બરાબર. બંનેમાં પૂછાયેલું ક્વેશ્ચન છે. જુલાઈ 2022માં પૂછાયેલું છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં એકસાથે. તો જોઈએ એનું સોલ્યુશન. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો 3 અંકની સંખ્યા 3 અંકની સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તો એવી સંખ્યા શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 100થી. ઓકે, કેટલાથી થાય છે? 100થી. એટલે 100માં આપણે 7થી ભાગાકાર કરવાનું છે. ઓકે, 7થી ભાગાકાર કરીએ તો આપણને મળે છે. તો અહીંયા જોઈએ કેવી રીતે. 7 એકા 7. ઓકે, કેટલા વધે છે? અહીંયા 3 અને અહીંયા કેટલા વધે છે? અહીંયા 0. ઓકે, 30 થયા. હવે આ 7ના ઘડિયામાં 30 તો આવતું નથી, તો કેટલા આવી શકે? એનાથી વધારે, બરાબર. પહેલી સંખ્યા શોધવાની હોય તો એનાથી વધારે હોવું જોઈએ. તો એટલે એમાં કેટલા ઉમેરીએ તો 7ના ઘડિયામાં આવે? તો 7 પંજા 35 થાય છે. એટલે આમાં 5 ઉમેરીએ તો આપણને મળે છે, બરાબર. અહીંયા ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે પહેલી સંખ્યા શોધી શકાય, બરાબર. તમે મોડે ન કરો ને તો તકલીફ પડે, પછી તમે અહીંયા પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જાય. એટલે કેવી રીતે પહેલી સંખ્યા કેવી રીતે, બોલે જે ભાગાકાર કેવી રીતે જઈ શકે છે, બરાબર. તો 35 હોય ત્યારે જ જશે. તો એટલે આપણે અહીંયા 100 છે એમાં 5 ઉમેરીએ તો 105 થાય છે. હવે 105 આપણે અહીંયા લખીને જોઈ લેવાનું એક વખત. 7થી 7 એકા 7. ઓકે, 3 વધે છે, ઉપરથી 5 ઉતારો એટલે 35 થયા. 7 પંજા 35. ઓકે, આ પહેલી સંખ્યા શોધી કાઢી છે. એટલે પહેલી સંખ્યા આ રહી. ઓકે, એના પછી એટલે 7થી વિભાજ્ય હોય તો એટલે 7 7 ઉમેરતા જઈએ. તો 7 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 112. આમાં 7 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 119. ઓકે, આવી રીતે થાય છે. પછી છેલ્લી સંખ્યા શોધવાની હોય ત્યારે શું કરવાનું હોય? તો એવી રીતે આપણે છેલ્લી મોટીમાં મોટી સંખ્યા 3 અંકની કઈ હોય છે? તો એ છે 999. તો એ 999માં આપણે 7થી ભાગાકાર કરીએ તો શું થાય છે? 7 એકા 7. ઓકે, 7 એકા 7. કેટલા વધે છે? અહીંયા 2 29 થયા. 7 ચોક 28. કેટલા વધે છે? 1 અને અહીંયા 9માંથી 8 બાદ કરીએ 1 થયા. અહીંયા 2માંથી 2 બાદ કરીએ 0, ઉપરથી 9 ઉતારો તો કેટલા થઈ જાય છે? અહીંયા 7 દુ 14, બરાબર. કેટલા વધે છે? અહીંયા 5 વધે છે. તો આમાં 5 વધે છે તો એમાં શું કરવાનું હોય છે? આગળ તો આપણે ઉમેર્યું છે, તો આને છેલ્લા સંખ્યા શોધવાની હોય તો બાદ કરવાનું. જેટલા શેષ વધે છે એટલે બાદ કરી નાખો આ મોટી સંખ્યામાંથી. મોટામાં મોટી સંખ્યા 999 છે, એમાં 5 બાદ કરીએ તો કેટલા મળે છે? 994 મળે છે. ઓકે, આ આપણી સંખ્યા મળી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? આ a બરાબર 105 પહેલું પદ થઈ ગયું. અને ડી શોધવાનું હોય તો પાછળવાળી સંખ્યામાંથી આગળવાળી સંખ્યા બાદ કરી નાખો, બરાબર. એટલે A2માંથી A1, આ A2 છે, આ A1 છે. A2 એટલે 112માંથી 105 બાદ કરો તો કેટલા મળે છે? 7 મળે છે. ઓકે, ડી શોધી લીધું. આ આપણું શું છે? AN છે. AN બરાબર 994 છે. હવે ANનું સૂત્ર આપણે મૂકીએ તો AN A પ્લસ N માઇનસ 1 ગુણ્યા ડી. ઓકે, હવે AN બરાબર શું થાય છે? અહીંયા 994 અને અહીંયા A બરાબર કેટલું છે? 105. N બરાબર કેટલા છે? N બરાબર આપણે જોઈએ. અહીંયા N બરાબર આપણી પાસે નથી, એ તો શોધવાનું છે. અને ડી બરાબર કેટલા છે? 7, તો 7 લખીએ. ઓકે, હવે શું કરવાનું છે? 994 આ સંખ્યાને આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય. ઓકે, N-1 ગુણ્યા 7. એના પછી આમાંથી એક લઈએ તો 14, 14માંથી 5 બાદ કરીએ તો કેટલા થાય છે? 9 થાય છે. ઓકે, 14માંથી 5 બાદ કરીએ 9. અહીંયા રહી ગયું 8, 8માંથી 0 બાદ કરીએ તો 8 આવે છે. અહીંયા રહી ગયું 9, 9માંથી 1 બાદ કરીએ તો 8. ઓકે, આ અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં. ઓકે, N-1. હવે ભાગાકાર કરીએ. 7 એકા 7 થાય છે. 1 વધે છે, પાછળ
8 મૂકી દો એટલે 18 થઈ ગયા। તો 7 દુ 14 થાય છે, 4 વધે છે, 4ની પાછળ 9 મૂકો એટલે 49, 7 સત્તા 49, બરાબર। આ માઇનસનું છે, આ બાજુ આવશે તો પ્લસનું થઈ જાય, બરાબર n। એટલે n બરાબર કેટલા થયા? 127 પ્લસ 1 128 થાય છે, ઓકે। તો આપણે લખીએ અહીંયા જવાબ કે 3 અંકની 103 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય, ઓકે। આ થઈ ગયું। હવે આપણે ક્વેશ્ચન નંબર 14મું જોઈએ। અહીં બોલે છે 14મું, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 4ના ગુણિત એટલે કે 4થી વિભાજ્ય સંખ્યાઓ એ, 4ના ગુણિત એટલે 4થી વિભાજ્ય સંખ્યાઓ એ આપણે અહીંયા લખવાનું છે। આ 10થી લઈને 250ની વચ્ચેની સંખ્યા, ઓકે। તો અહીંયા સૌથી પહેલાં લખીએ 10 અને 250ની વચ્ચે 4ના ગુણિતો, બરાબર। તો આપણે એમાંથી શોધવાનું છે। તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયા જોવાનું છે, જે અહીંયા મોટી સંખ્યા કઈ આપેલી છે અહીંયા, અને નાનામાં નાની અહીંયા 10 છે। તો 10માં શરૂઆતમાં આપણે સંખ્યા શોધવાની હોય તો 4ના ગુણિત એટલે 4થી વિભાજ્ય હોય। 4 દુ 8 થાય છે, ઓકે। કેટલા વધે છે? 2 વધે છે। હવે અહીંયા જે છે કેટલી સંખ્યા ઉમેરીએ તો આપણને મળે છે કેટલા? 4થી ભાગાકાર, એટલે કે 2 ઉમેરીએ તો 4 થઈ જાય, બરાબર। 4 એટલે 4ના ઘડિયામાં આવે છે 4, એટલે 2 ઉમેરીએ 10માં તો આપણને પહેલી સંખ્યા મળી છે, બરાબર। અહીં શરૂઆતમાં સરવાળો કરીને જોવાનું હોય છે, અને છેલ્લી સંખ્યા શોધવાની હોય તો બાદ કરીને, એટલે પહેલી સંખ્યા આવી ગઈ છે 12, બરાબર। હવે 12 પછી 4 ઉમેરો તો 16, પછી 4 ઉમેરો તો 20, પછી છેલ્લી શોધવાની છે। તો 250 છે, 250 છે ને, 250 એમાં આપણે 4થી ભાગાકાર કરીએ। 4 4 છંગ 24, અહીંયા કેટલા વધે છે? 1 0, 4 દુ 8, બરાબર। અહીંયા કેટલા વધે છે? 2। અહીંયા જેટલા વધે છે એ બાદ કરવાનું છે, એટલે 250માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે? 248 થાય છે, ઓકે। આ છેલ્લી સંખ્યા શોધી કાઢી। હવે એ બરાબર જે છે એ બરાબર કેટલા થાય છે? 12। એ બરાબર કેટલા આવ્યા છે? 12। અને ડી શોધવાની હોય તો છેલ્લી સંખ્યા એટલે કે 16માંથી 12 બાદ કરીએ તો આપણને મળે છે 4। આવી રીતે સામાન્ય તફાવત શોધી શકાય। અને આપણું an કેટલું છે? an એટલે છેલ્લું પદ કેટલું છે? 248, ઓકે। થઈ ગયું। હવે આપણે આગળ જોવાનું છે। anનું સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી। an કેટલું છે? 248। a બરાબર કેટલું છે? 12, તો અહીંયા 12 મૂકીએ। પછી n બરાબર કેટલું છે એ તો શોધવાનું છે, અને ડી બરાબર 4, ઓકે। 248 સૌથી પહેલાં આ સંખ્યા આ બાજુ આવશે એટલે 12 થઈ ગયા, n માઇનસ 1 ગુણ્યા 4, ઓકે। હવે આમાંથી 8માંથી 2 બાદ કરીએ તો 6, 4માંથી 1 બાદ કરીએ તો 3, અહીંયા 2ના 2। આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, n માઇનસ 1, ઓકે। ભાગાકાર કરીએ 4 પંજા 20 થાય છે, 3 વધે છે, 3ની પાછળ 6 લખો એટલે 36 થયા। 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 36 આવે છે, એટલે 9 વખત, ઓકે। હવે આ છે, આ સંખ્યા આ બાજુ આવશે, 1 માઇનસની છે, આ બાજુ આવશે તો પ્લસની થઈ જાય, બરાબર n। એટલે n બરાબર કેટલા થયા? 60 થયા, ઓકે। તો આપણે લખીએ 10 અને 250 વચ્ચેની 4ના, બરાબર 60 ગુણિત છે,
ઓકે, હવે 15મું જોઈએ. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં જુદા જુદા ચેપ્ટરોની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આ રીતના વિડીયો તમને મળતા રહેશે. તો અહીંયા જોઈએ, આપણી પાસે અહીંયા 15મું છે. એનના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણી 63, 65, 67 અને પછી બીજી સમાંતર શ્રેણી આપેલી છે 3, 10, 17ના એનમાં પદ સમાન હોય, એટલે કે બંને સમાંતર શ્રેણી બરાબર હોય એવી રીતે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ પહેલી સમાંતર શ્રેણી જે છે એ 63, 65 અને 67. ઓકે, આ રહ્યું ડેશ એટલે કે એ બરાબર અહીંયા શું મળે છે 63 મળે છે. અને ડી શોધવાનું હોય તો કેવી રીતે 65માંથી એટલે પાછળમાંથી આ વાત કરીએ એટલે 65માંથી 63 બાદ કરીએ તો આપણને મળી છે 2, એટલે ડી બરાબર કેટલા આવ્યા છે 2. બરાબર. બીજી સમાંતર શ્રેણી કેટલી છે 3, 10 અને 17. ઓકે, 3, 10 અને 17. હવે એ જોઈએ તો એમાં એ બરાબર કેટલા છે 3 અને ડી બરાબર કેટલું છે 10 - 3 કરીએ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને મળે છે 7. ઓકે, ડી બરાબર કેટલા આવ્યા છે 7 આવ્યું છે. હવે શું કરવાનું છે, બંને જે છે ને સરખા હોય એવી રીતે કરવાનું છે. તો કેવી રીતે, આને એન અને આપણે એન લખીએ અને આને એન આવી રીતે લખીએ. આ જે છે પહેલું સમાંતર શ્રેણીનું, આ જે છે બીજી સમાંતર શ્રેણીનું, બંનેનું જે સૂત્ર છે એ સરખા થશે. એટલે a + n - 1 ગુણ્યા ડી બરાબર. ઓકે, તો અહીંયા a + n - 1 ગુણ્યા ડી, આ જે છે પહેલી સમાંતર શ્રેણી, એટલે કે પહેલાં ઉપરથી ધ્યાન રાખો. એ બરાબર કેટલા છે 63 + n - 1 અને ડી બરાબર કેટલું છે અહીંયા 2, તો 2થી ગુણાકાર. આ બીજી સમાંતર શ્રેણીનું છે એટલે અહીંયા એની જગ્યાએ 3, n - 1 અને ગુણ્યાકારમાં ડી બરાબર કેટલા છે 7. ઓકે, અહીંયા જોઈએ, અહીંયા આપણે કેટલા મળે છે તો ગુણાકાર કરી નાખો તો તમને ખબર પડે ડાયરેક્ટ કેવી રીતે શોધી શકાય. અહીંયા છે આપણી પાસે 63, 2નું ગુણાકાર nથી કરીએ તો 2n, 2નું ગુણાકાર 1થી કરીએ તો -2, ગુણાકાર કર્યું તો 2n આવ્યું, આનો ગુણાકાર 1થી કર્યું તો -2 આવ્યા. પછી અહીંયા જોઈએ 3નું 3, 7નું ગુણાકાર nથી કરીએ તો 7n અને 7નું ગુણાકાર -1થી કરીએ તો -7 આવે છે. ઓકે, આ 63માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે છે 61 + 2n બરાબર અહીંયા 7n. આમાંથી આ બાદ કરવાનું છે બરાબર, કેમ કે આ મોટી સંખ્યા છે, આ માઇનસની છે, આ પ્લસની છે, એટલા માટે બાદ કરવાનું. 7માંથી 3 બાદ કરીએ તો કેટલા મળે છે 4. મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે માઇનસનું. ઓકે, હવે આપણે કરવાનું છે અહીંયા 2n છે, આ સંખ્યા આ બાજુ આવશે એટલે માઇનસની થઈ જાય. અહીંયા -4 છે, આ ત્યાં જશે એટલે -61 થઈ જાય, કેમ કે અહીંયા પ્લસની છે, આ બાજુ આવશે તો માઇનસની. હવે આ માઇનસની આ પ્લસની છે એટલે બાદ કરવાનું. 7માંથી 2 બાદ કરીએ તો 5n. અહીંયા બંને સરખા નિશાન છે એટલે સરવાળો કરીએ તો એટલે 1 અને 4 કેટલા થાય છે 5, 6 ના 6 -65 થાય છે. એટલે n બરાબર શોધવાનું હોય તો -65 આ nના ગુણાકારમાં છે એટલે અહીંયા જો માઇનસ છે ને માઇનસમાં આવશે, કેમ કે મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે માઇનસ. હવે -5 એના છેદમાં જશે, માઇનસથી માઇનસ ઉડી જશે બરાબર. n ક્યારેય માઇનસમાં આવતો નથી. ઓકે, હવે અહીંયા જે ભાગાકાર કરીએ 5 એકા 5, 1 વધે છે 15 થઈ જાય, 5 તરી 15, n બરાબર કેટલા આવ્યા છે 13 બરાબર. તો આપણે લખવાનું તો લખી શકાય, બોલે બે સમાંતર શ્રેણી એનમાં પદ સમાંતર થાય છે બરાબર. ક્યારે? જ્યારે
13મું પદ હોય ત્યારે। ઓકે, હવે આપણે 16મું દાખલા ગણવાનું છે। તો અહીંયા 16મું છે, એક સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5 માં પદ 30 12 બધું છે। તો એનું સોલ્યુશન પહેલાં કરીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જે પદ આપેલું છે એનું સોલ્યુશન કરીએ। તો પહેલું આપેલું છે ત્રીજું પદ એટલે A3 બરાબર કેટલા આપેલું છે 16। ઓકે, કેટલા આપેલું છે 16। હવે A3નું સૂત્ર આપણે ડાયરેક્ટવાળું લખીએ તો કેવી રીતે, A અને 3માંથી એક બાદ કરીએ તો 2D, આ ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું બરાબર 16। આ સમીકરણ નંબર 1 થયું। ઓકે, હવે બીજું જોઈએ। બીજું શું બોલે છે કે સાતમું પદ એટલે કે A7, સાતમું પદ પાંચમા પદથી એટલે તુલના કરી, એટલે કે શું કરે છે, સરખાવે છે, એકબીજાને સરખાવે ત્યારે બંને પદો જે છે એટલે સાતમું પદ અને પાંચમું પદ બરાબરની વચ્ચે બરાબર લખી કાઢો। હવે બોલે છે સાતમું પદ પાંચમા પદથી 12 બધું છે, તો કોની પાછળ 12 લખેલું છે, તો પાંચમા પદથી, જેના પાછળ લખેલું હોય એમાં આપણે ઉમેરી દો, બરાબર। આવી રીતે 12 બધું બોલે છે એટલે કે બધું એટલે પ્લસ થાય છે। ઓકે, ઓછા બોલે તો એટલે માઇનસ। ઓકે, આ એના પાછળ લખેલું છે એટલા માટે એના પાછળ લખ્યું। હવે આના ડાયરેક્ટ સૂત્ર લખીએ, A પ્લસ કેટલા આવશે ખબર પડી ગઈ, 7 છે તો 1 ઓછા કરીએ 6D। ઓકે, આનું લખીએ તો A પ્લસ 5માંથી 1 બાદ કરીએ તો 4D, અહીંયા પ્લસનું બહાર લખ્યું છે એટલે 12। ઓકે, હવે શું કરવાનું છે, A પ્લસ 6D આ સંખ્યાને આ બાજુ લાવવાનું છે એટલે A અને આ પણ આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર 12। ઓકે, હવે શું કરવાનું છે, એમાંથી એ વાત કરીએ 0, કેટલા થયા 0, અને 6Dમાંથી 4D એટલે કે બંનેના નિશાન જે છે ને જુદા જુદા છે એટલા માટે વાત કરવાની છે। 6Dમાંથી 4D વાત કરીએ તો 2D આવે છે બરાબર 12, એટલે D બરાબર 12 આ એના ભાગાકારમાં આવી જશે। એટલે D બરાબર કેટલા 2 × 12, D બરાબર કેટલા આવ્યું છે 6 આવ્યું છે। કેટલા આવ્યું છે 6। હવે આપણે શું કરવાનું છે, તો આને કરીએ, અહીંયા D શોધી લીધું છે, હવે A શોધી શકાય। સમીકરણ નંબર 1 ક્યાં છે, આ રહ્યું, બરાબર। સમીકરણ નંબર 1માં D બરાબર 6 મૂકતા, ઓકે, A પ્લસ 2D બરાબર 16, અને લખીએ અહીંયા જે છે એની જગ્યાએ A, 2ની જગ્યાએ 2 અને Dની જગ્યાએ આપણે કેટલા મૂકવાનું છે 6 બરાબર 16, એની જગ્યાએ A 6 દુ 12 બરાબર 16, A બરાબર 16 આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય। A બરાબર કેટલા 16માંથી 12 બાદ કરીએ તો આપણને મળે છે 4, A બરાબર 4 શોધી લીધું છે। ઓકે, હવે આગળ, હવે સમાંતર શ્રેણી પૂછ્યું છે, બરાબર, એટલે કે આપણી પાસે A1 એટલે કે A1 એટલે કે A બરાબર કેટલું છે, અહીંયા A બરાબર આપણી પાસે અહીંયા આવ્યું છે 4। ઓકે, A2 શોધવાનું હોય તો A1 એટલે A પ્લસ D એટલે A બરાબર 4 છે અને D બરાબર કેટલું છે, અહીંયા D બરાબર 6, તો કેટલા થાય છે 10 થાય છે। A3 એટલે A પ્લસ કેટલા D થાય છે 2D, એટલે 4ની જગ્યાએ 4, 2ની જગ્યાએ 2 અને Dની જગ્યાએ 6, 4ની જગ્યાએ 4, 6 દુ 12, 6 દુ 12 એટલે કેટલા થાય છે 16। A4 એટલે કે A પ્લસ 3D થાય છે ને, બરાબર। A4 શોધવાનું, 4માંથી 1 બાદ કરી 3D આવ્યા, તો અહીંયા Aની જગ્યાએ 4 અને 3ની જગ્યાએ 3 અને Dની જગ્યાએ 6 બરાબર, 4ની જગ્યાએ 4, 6 તરી 18 ઉમેરીએ તો કેટલા થાય છે 22 થાય છે। તો આપણે લખીએ, આમ સમાંતર શ્રેણી પહેલું છે 4, 10, 16, 22 થાય છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।